જો ફ્રેન્ડ્સ, મમ્મી બની ડેરિંગ મમ્મી ક્યાં ચડી જઈ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. અત્યારે વાગે છે સવારના 9 અને અમે બધા જ ઉપર છીએ કારણ કે હવે ઉત્તરાયણ નજીક આવી રહી છે અને આજ રવિવાર પણ છે એટલે મમ્મી પપ્પા ધાબુ ધોવા ઉપર ચડ્યા છે. વિશ્વને પણ ધાબુ ધોવા ઉપર લાવ્યા પણ એ તો રમવા માંડ્યો અને આમ પણ વિશ્વન રોજ ઉપર આવે છે પતંગ ચગાવવા અને વહેલી વહેલી ઉત્તરાયણ આવી ગઈ છે તો એટલે ગંદુ ના કરે એટલે પપ્પા વહેલા ધાબુ ધોઈ દે છે અને આજ રવિવાર પણ છે એટલે મેળ પણ પડી ગયો ધાબુ ધોવાનો. મમ્મી બસ કરી દો, તમે ઉતરી ગયા નીચે. હવે મૂકી દે અહીંયા. જો ફ્રેન્ડ્સ, મમ્મી બની ડેરિંગ મમ્મી ક્યાં ચડી જઈ અને અમે હવે નાસ્તો બી લઈને આવી ગયા. ફાફડા અને જલેબી. આજથી જ ઉત્તરાયણ ચાલુ થઈ ગઈ. ફાફડા અને જલેબી. છોકરાઓ નાસ્તો લઈને આવી ગયા અને હવે અમે નાસ્તો કરીશું. મોલિક ચાલો નાસ્તો કરવા. અને હવે મસ્ત મજાથી નાસ્તો કરીશું ધાબા ઉપર. હાલ કરી દો વિડીયોમાં. તો હવે મમ્મી ઉપરથી નીચે આવી ગઈ તે વરંડા બહાર. હવે ગેટ ધોવે છે. કામ ખતમ. મારે ધાબુ ધોવાઈ ગયું તો હું ધાબુ ધોઈને આવી ગઈ નીચે આવીને જોયું તો વાગ્યા 11:30 તો રસોઈનો ટાઈમ થઈ ગયો તો હું આવી ગઈ કિચનમાં અને મોલિક પણ ગયા. ઈશોન ધાબે પતંગ ચકાવવા ગયો છે અને હું કરીશ હવે રસોઈની તૈયારી. અને મોલિક કહીને ગયા કે નાસ્તો કર્યો છે તો જમવાની બહુ ઈચ્છા નથી તો ખાલી દાળ ભાત જ બનાવજે. તો હવે દાળ ભાતની તૈયારી કરીશ. કમ્પ્લીટ ચાલુ છે. હા રે પતંગ તો હવે મૂકીશ દાળ ભાત. તમારા લોકોને દાવું ધોવાઈ ગયું કે પછી ઉત્તરાયણ આગલા દિવસે ધોવો છો? તો 2 દિવસ પહેલા જ ધોઈ દઉં છું. પછી ઉત્તરાયણ આગલા દિવસે ફરી ધોવાનું એટલે ચોખ્ખું રહે. મારી ઘરની બાજુમાં જ ગાર્ડન છે. તમે છોકરાઓ કેવા મસ્ત મજાના રમી રહ્યા છે. સન્ડે ઇઝ હોલિડે છોકરાઓ માટે. હું અને દિયા પણ તૈયાર થઈને તડકે બેઠા છીએ કારણ કે રસોઈની થોડી વાર હતી તો થઈ કે ચલો તડકે બેસીએ. સવાર તડકો સારો એટલા માટે થયું કે ચલો તડકે બેસીએ. કોક વાર તો બેસીએ. આમ તો ફ્રી હોતા નથી કારણ કે બધાને ટાઈમ સાચવવાના હોય. સન્ડે બધા ઘરે જ હોય એટલે આપણે પણ થોડા ફ્રી હોય. અને અમે લોકોએ થોડો લેટ નાસ્તો કર્યો હતો એટલે જમવામાં થોડું હલકું કરવાનું છે એટલે કે થયું કે ચલો બેસીએ. મમ્મી માસી જોડે વાત કરે છે. હવે તો ભાત થઈ ગયા છે. દાળ પણ બફાઈ ગઈ. બાકીને મસાલા બધા થઈ ગયા. હવે વઘાર કરીશ દાળમાં અને એટલામાં દાળ ભાત તૈયાર થઈ જશે. એટલે મોલી પણ આવી જશે. જમવા બેસી જઈશું અમે લોકો.
દાળ ને ભાત થઈ ગયા છે તૈયાર અને હવે બનાવીશ કોબીનું કચુંબર. એની માટે સમારું છું કોબી. મારે કોબી સમારાઈ ગઈ છે અને જોડે જોડે કોથમીર પણ સમારી દીધી, કેમ કે દાળમાં કોથમીર નાખવાની. મારી દાળમાં કોથમીર નખાઈ ગઈ. કોથમીર હવે કરીશ કોબીમાં મસાલો, જે થોડું એનાથી થોડું ચટપટું લાગે. થોડું જશે મરચું, થોડું નાખીશ મીઠું અને થોડો ચાટ મસાલો. કોબીનું સલાડ રેડી. હવે બેસીશું જમવા. હું દિયાની વિશ્વ જમવા બેસી ગયા છીએ અને મોલિક હજુ આવ્યા નથી, પણ અમારે જમવા બેસી જવું પડ્યું કારણ કે મારી મેડને ઘરે જવાનું છે. એમના ઘરે ગેસ્ટ આવે છે એટલે તો કે મને વાસણ કાઢીને આપી દો. એમને થાય કે ચલો અમે 3 જમીને વાસણ આપી દઈએ, તો એમને પણ ઘરે જવાનું હોય એટલે અમે જમી લીધું અને હવે દિયા ડાઇનિંગ સાફ કરે છે અને હું જઈશ બહારનું પ્લેટફોર્મ સાફ કરવા. ઘરનું બધું જ કામ બતાવીને અને હું અને મૌલિક હવે જઈ રહ્યા છીએ ચાણસમાં, જ્યાં અમારો મોલ છે. મોલની વિઝિટ કરવા માટે. નવરાત્રિમાં હોય, દિવાળીમાં હોય. જો આવું થાય ગાય ગાય મળી જવું તપા બેઠા. શું થયું? કોઈ નહીં, બ્રેકમાં એક ગાડી આખી આડું થઈ સીધી થઈ ગઈ. હા આબુ પર ના જવાય નહીં રે પૂરે એટલે ના જવાય. હું જતો રે શું ડાયો કરી બોર્યો ગાડી દેવાનું. તમે તો શીખવાડ્યું અમદાવાદ. અમે અમારા મોલે પહોંચી ગયા છીએ. ગાઈઝ મમ્મી પપ્પા ઘરે નથી, એ મોલ પર ગયા છે. બપોરના ગયા છે, અમે બપોરના ઘરે એકલા છીએ. હું બપોરે એ લોકો ગયા પછી સૂઈ ગઈ અને વિશ્વાસ લોકો આવ્યા હતા, એની સાથે ગેમ રમવા માંડ્યો. એટલે એને મતલબ યાદ આવ્યું નહીં વિડીયો બનાવવાનું. પછી હું ઉઠી અને શ્લોક પણ ઘરે જતો રહ્યો કારણ કે એને ઉત્તરાયણ માટે ફિરકી લેવા જવાનું હતું. તો એ ઘરે ગયો અને પછી વિશ્વાને ભૂખ લાગી હતી અને કંઈક ચટપટું ખાવું હતું. તો એ ખાખરાને મસ્ત મરચાવાળા મસાલા કરી ચાટ મસાલો કરીને ચટપટો ભાગરો બનાવીને ખાય છે. મેં કહ્યું મારી માટે બનાવી દે, તો એ હાલ અમારા બંને માટે નાસ્તો બનાવે છે. ઓહો ખાસું બધું લઈ રહ્યા. ચોકલેટો લાવી મેં કીધી હતી. હું ઘરે આવી ગઈ અને આવીને આ ચા બનાવું છું. રસ્તો સફર એટલો થાક લાગ્યો ને, તો સવારે ધાબુ ધોયું, પછી કામ કર્યું, પછી મેં ચાણસમાં ગયા આયા. બહુ જ થકી ગયા છે.
ચા પીએ થોડી મગજ શાંતિ થાય. નોટો ચેન્જ નહીં થતી કોઈ 500 ની 1000 ની બેન થાય 2000 ની આવવાની. બેંકમાં બદલાવ આવે એમાં બેંક વાળાનું બાર ઉભો એમ નો કા સરબત ને બધું આલું પડે લાઈનમાં ઉભા પૈસા બદલવા માટે એટલે એમનો હેલ્પ કરો. લસણ મરચાંનું શાક બનાવ્યું છે જે એમાં ગુજરાતમાં ફેમસ છે શિયાળા માટે. હર એકના ઘરમાં બનતું હશે 38 દિવસે અને અમારા ઘરમાં તો બહુ જ બને છે. અમને અને મારા છોકરાને બહુ જ ભાવે છે આ. અત્યારે તો મેં તમને ડાયરેક્ટ બતાવી દીધું પણ ફરીથી જ્યારે બનાવીશ ત્યારે તમને બતાવીશ કે કેવી રીતે બને છે આ.